કરજણનગરમાં પણ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની ભીડ પરીક્ષા કેન્દ્રો બહાર જોવા મળી રહી છે। આજથી બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। પહેલું પેપર છે આજે બોર્ડની પરીક્ષાનું અને પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ પહોંચી ગયા છે। વાલીઓ પણ પોતાના બાળકો સાથે પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચી ગયા છે। બોર્ડની પરીક્ષાને લઈને કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલી શાહ એનબી સાર્વજનિક સ્કૂલ ખાતે પણ તમામ જે વિદ્યાર્થીઓ છે પરીક્ષાર્થીઓ છે તેઓ પહોંચી ગયા છે અને આ વિદ્યાર્થીઓનું ખૂબ જ ઉષ્માભરી રીતે ટ્રસ્ટી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી તેમનું મોઢું મીઠું કરાવી તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે। આ રીતે વિદ્યાર્થીઓ સાત મને પરીક્ષા આપે તે માટેની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી છે। રાજ્ય દ્વારા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એસએસસી અને એચએસસીની આજે પરીક્ષાનું કાઉન્ટડાઉન જે ચાલુ થયું છે એમાં પ્રથમ દિવસે આખા જ ગુજરાતભરમાં પરીક્ષાનો માહોલ છવાયો છે। 14,28,000 વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યમાંથી આજે પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આ પરીક્ષા એ પહેલું સોપાન છે વિદ્યાર્થીઓનું કે જ્યાં એમનું મેરિટ ગણવામાં આવે છે। પહેલા સોપાનથી શુભ શરૂઆત કરે અને બીજું સોપાન એચએસસીનું હોય એમ અનેક ઘણી પરીક્ષાઓ આપવાની આ વિદ્યાર્થીઓને થતી હોય છે। હું વિદ્યાર્થીઓને અને વાલીઓને બહુ સ્પષ્ટપણે જણાવવા માગું છું કે કોઈ પણ વિદ્યાર્થી આમાં પાસ થવું પડશે અને કોઈ પણ ટ્રેસ ન થાય એવું વક્તવ્ય ન આપે, કેમ કે અનેક ઘણી પરીક્ષાઓ આવવાની છે। તમે એસએસસી, એચએસસી, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, માસ્ટર ડિગ્રી એમ જોતા પીજી ભવન સુધી તમારે પહોંચવાનું હોય છે। એટલે જીવનની પણ ઘણી પરીક્ષાઓ આવતી હોય એટલે ક્યારેક ક્યારેક એ અસફળ ન થાય એટલે અસફળ થાય તો પણ એને પ્રોત્સાહિત કરવાની પદ્ધતિ આ વાલીઓને અપીલ કરીને જણાવું છું કે બાળકો ઉપર કોઈ પણ ટ્રેસ ન ઊભો થાય અને બાળક સારી રીતે અને સરળ રીતે એક્ઝામ આપી શકે એવી ભાવના વ્યક્ત કરવાની છે। આજે આ કરજણ તાલુકા કેળવણી મંડળમાં કરજણ તાલુકાના હોદ્દેદારશ્રીઓ, કરજણ નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ, આગેવાન મિત્રોએ ખૂબ શુભેચ્છા પાઠવી છે। એનબી ગર્લ્સ ડીસી અને પ્રાથમિકમાં અમારા વિદ્યાર્થીઓને ખૂબ આવકારું છું અને ખૂબ શુભેચ્છા પાઠવું છું। ઓલ ધી બેસ્ટ।